તારે લાખણીઓ. સવારનો પોર બ્રાહ્મણે આવીને શબ્દ નાખ્યો. બાઈ ઘરમાંથી લોટ દેવા માટે નીકળ્યા. તાંબડીમાં લોટ નાખતા નાખતા બાઈએ ગોરબાપાને એટલું કીધું, બાપા હું તે થઈ કે બાપા જેઠ સુદ પાયતમ અને બુધવાર કેલેન્ડરો નહોતા, ગોર કે હતું. જેઠ સુદ પાયતમ અને બુધવાર વર્તાય એટલે આંગળીમાંથી મીંડો અંગૂઠો ફરવા. છઠ, હાયતમ, આઠમ, નોમ, દહમ, 11. બાપા 11 વાવણા થઈ જાય. હા બાપા, ટીપણું એમ કે છે કે 11 વાવણા થઈ જશે. અને 11 કોરી ગઈ. બાપા 11 તો કોરી ગઈ કે પૂનમના વાવણા થઈ જાય. પૂનમ કોરી ગઈ. અંધારે આઠમનું ઓઠું દીધું. અંધારે આઠમ કોરી ગઈ કે બાપા આ આહાડ બેહવા આવ્યો કે બાપા બીજનો તો મેં વરસ છે જ. અને અહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. પણ અહાડનો એક દી અમને વહીમો લાગે વેરડા, અહીં તો જેઠ કોરો જાય અને ખંડમાં ખટકો નહીં. એ અહાડી બીજ કોરી ગઈ. બાપા અહાડી બીજ કોરી ગઈ કે અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ તો દાણા વેચીને નાણાં કરો તમે રાખો બળદને બીજ. તો અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ. અષાઢ મહિનાની સુદ પાંચમની હમી હાંજમાં વીજળી ઈશાન ખૂણાની મારી કોઈ જબ કે તો વરાવ ખાલી નહીં જાય. દાણા વેચીને નાણાં કરો તમે રાખો બળદને બી. બી અને બળદ બે રાખો, બાકી બીજો કઈ હંગરો કરતા નહીં. વરાવ ખાલી નહીં જાય. પણ અહાડી બીજની વીજળી ચમકી નહીં, અહાડી પાંચમ ચમકી નહીં. આઠમનું ઓઠું ગયું. એ ગુરુ પૂર્ણિમા ગઈ અને થતા 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 અહાડ કોરો નીકળી ગયો ને એક ફોરું ધરતીને માથે ન પડ્યું. પણ અમે મેમે કરીએ અને મેના મનમાં નહીં. કા માંદોનો પડ્યો મેં, કા વીજળીએ વરોઈઠો. વણ હગે વણ હાગવે વણ નાતી લે ને અમે વણ માવતર જેવીએ પણ તું વીણી મરીએ. મેં ગાયે માકારા ભણીયા ત્રીએ ને તેજા બાળ વેલો વરીને લાખા ફૂલના હવે કચ્છમાં પડ્યો દુકાળાય. તો ગાયે માકારા ભણીયા ત્રીએ ને તેજા બાળ માયે વેચા છોકરા પછી બેસીએ બાજરીએ. માણસે માન્યું કે જો બરેવીનો મેં થઈ જાય ને તો બરેવિયા બાજરા વાવીએ. બરેવી કોરી ગઈ. ભાદર વાવ્યો અને હરાજ કોરા ગયા. સાહેબ મારી મામા તા તો ભેણિયું વિખાણીઓ, ગામ વિખાણા, કુટુંબ વિખાણા. માલધારીઓએ જ્યાં જ્યાં વરસાદના વાવડ મળ્યા જીવ કરતા જીવાઈ વાલી લઈ લઈને માલધારીઓ માલ લઈ અને ભાગવા મંડી ગયા. ગાંડીગરની માલિકો ઉતરવા મંડી ગયા. કારણ કે ગઈ છે ને માલધારીઓનું મૈયર કહેવાય, માલધારીઓનું પિયર કહેવાય. ગાંડીગરીમાં ભાગવા મંડી ગયા. એ ભેણીઓ વિખાણીઓ, ઘર વિખાણા, કુટુંબ વિખાણા. ભાગવા માંડ્યા. અને એ ટાણે ઠળિયા ગામની માલિકો કરિયાધારની બાજુમાં એક બારોટની બાઈ, પડખાની માલિક 3 વર્ષનો દીકરો હૂતો છે ને હુતી હુતી વિચાર કરે બારોટ માગવા જતા ઘણા જજમાનોને ઘેરે ગયા છે ને ઘણા જજમાનોની આવીને વાતું કર્યું છે. તો એવા ક્યાં જજમાનને ઘેરે જાઉં કે જ્યાં મને વરહ ઉતરાવી દે. બારોટનું લાંબુ ગામતરું થયા પછી મને કોઈ દી માગતા આવડ્યું નથી, હું કદી માગવા ગઈ નથી. તો એવે કે ઠેકાણે જાવ મારે બીજે જવું ન પડે અને મને વરહ ઉતરાવી દે. એ હુતી 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 વિચાર કરે છે. એ સુતી સુતી વિચાર કરે ક્યાં જાઉં ક્યાં ન જાઉં, ક્યાં જાઉં ક્યાં ન જાઉં. અને એમાં મરહ કે ધબકારો થયો. ઘરમાંથી લીધા જેવી જણે હતી એ જ લઈ પોટલું લઈ 3 વર્ષના દીકરાને કાંખમાં તેડી અને બાઈ હાલતી થઈ. એ થળિયાથી હાલતી 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 ત્રાપજની ધરતી માથે અડીખમાયરને ખોરડે આવી અને ઊભી રહીને એટલું કીધું કે બારોટ તમારું બહુ નામ લેતા હું કોઈ દી આવી નથી બાપ, પહેલી વખત આવી છું. દુકાર પીડ્યો છે મારા ઘરમાં મકોડાને માથા જેવી જુવાર નથી, મારે દીકરો નભાળવો છે. હું દીકરાને લઈને તારે આંગણે આવીશ. ને આપા મેં પાય એટલું કીધું અરે બેન બાપ ભગવાનનો દીધો દી છે, દ્વારકાધીશની મહેરબાની છે અને બટકુ રોટલો તારો થોડો ભારે પડશે બાપ, હાલી આવી. તારે ખુશી થઈ હાલી આવી. એ આશરો મળી ગયો. પણ યાદ રાખજો સાહેબ, સાચો દાનવીર હોય ને એને આંગણે માગવા વાળો આવે ને ત્યારે કેટલો આનંદ થાય. તુલસીદાસજીએ કીધું છે કે 8 મહિનાનો વરસાદ જોઈને મોરલાના હૈયાની માલિકો જેટલો આનંદ આવે ને એટલો દાતાર માણસને આંગણે કોઈ માગવા વાળો આવે ને તેથી એને આનંદ આવે. મારો આજ
મારો દી સુધરી ગયો, મારો આ આંગણાનું તોરણ આવી ગયું, એને મોદના તુરા છૂટે. હો હા, ઐશ્વર મળ્યો પડ્યો, બોલ દિલે ઘરમાં હોવ. એક દિન, બે દિન, 4 દિન થતા દનકણતા માસ ગયા અને વર્ષે આંતરિયા દિન, અઠવાડિયા ને પખવાડિયા થતા તો પાછા ચોમાહા આવ્યા. અહાડ મંડાણા એ વાવણીઓ થયું, માણાના હૈયા હિલોળે ચીડ્યા. એ ભાદરવા મહિને મળે તો પાક્યો અને તઈ બાઈ બારોટની નામ હોનબાઈ એટલું બોલી, ભાઈ હવે વરહ બહુ સારું થઈ ગયું છે અને હવે મોલાય તો માણાના ઘરમાં આવવા મંડી ગયું. અમે વરહ ઉતરી ગયા બાપ, હવે રજા દે ને એટલે હું મારે ઘીરે જાઉં. અરે બેન, દુકાળ દેવો દુકાળ બાપા ભેરા બહેન કાઢી નાખ્યો તો હવે તો મારા વાલીડાએ ઓન તો દોઢું દીધું છે. હવે તો નહીં વાંધો, તારે છોકરો મોટો કરો ને બાપ. એક વાર રોકાઈ જાય ને તાર દીકરો નાનો છે, ક્યાં જાય? બીજે વારે રજા લીધી, નો દીધી. ત્રીજે વારે રજા લીધી, નો દીધી. આયતની ખુમારી ચોથે વારે રજા લીધી, નો દીધી. એ 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, પણ 3 વર્ષના દીકરા અરભમને લઈ અને બાઈ હોનબાઈ એડીખમાયરની આંગણે આવી હતી. એ દીકરો 15 વર્ષની ઉંમરે આવીને ઉભો રહ્યો ને 12 વર્ષના વાણા વાઈ ગયા. તે કીધું ભાઈ હવે મારો દીકરો જુવાન થઈ ગયો, હવે ખંભે ચોપડા ઉપડે ને આયરુન ઘેરે માગવા જાય ને એવડો થઈ ગયો છે. બાપ હવે રજા દે ને તો મારો દીકરો બીજા બારોટ ફેરો શીખે, ચોપડા વાંચતા શીખે અને પછી એના બાપનો એ વારસો સંભાળી લે. અને હવે મને રજા દે, હું ઘેરે જાઉં. અને તેથી આપા મેપાએ એટલું કીધું તો બેન હવે હું તને ના નહીં પાડું બાપ, તારો દીકરો જવાન થયો, હું જ રાજી થયો, પણ મારું એક વેણ રાખીને તો મારે તારી પાસે વેણ નાખવું છે. હું વેણ નાખું ભાઈ? બેન મને તમારી નાતમાં ખબર ન પડે, અમારા રિવાજો જુદા, તમારા રિવાજો જુદા, મને તમારા નાતમાં ખબર ન પડે. જોઈએ એટલા રૂપિયા લેતી જા, પણ સારુંથી ઠેકાણું જોઈને તારા દીકરાની હગાઈ કરી આવી અને મા મહિનાની 8મે તારા દીકરાના લગ્ન કરી દઉં ને તો મારે ત્યાં દીકરાને તેડીને આવી હતી, મારે ઘરેથી દીકરાની વહુ હોતી વિદાય થતી હોય, હું તને ત્રાપરની બજારમાં વળાવતો હોઉં ને એ દ્રશ્ય મારી જોયું છે. બાઈ રૂપિયાની વાહડી ભળી નીકળી ભાઈ, એક ગામ જાય, બીજે ગામ જાય, ત્રીજે ગામ પોતાના અરભમની જોડ ગોતે. હો હા, જોડ ગોતે હાલી જાય, ધીમે તેથી હાલીને જવાના રિવાજ, ધીમે હાલી જાય. એમાં બરોબર જેતપુર કાઠીનું વીરપુરની બાજુમાં બારોટ દાયરાની વસ્તી જાદી, આજે બધે લોકો વસ્તી નવાગઢમાં રહેવા આવી ગયા, બધા વસ્તી જાદી. એ પોતાના દીકરાની જોડી જોઈ માગું નાખ્યું, હામાવાળાએ હા પાડી, બાઈ રાજી થઈ, 1.5 રૂપિયો શ્રીફળ જલ દઈ એ લગ્ન નક્કી કરી, મામન્યાની આઠમનું નક્કી કરી અને બાઈ પાછી ત્રાપજને માર્ગે પડી. પણ હાલતા હાલતા બાઈની આંખો વિતાઈ જાય, સપનાની દુનિયામાં ખોવાઈ જાય કે મારો દીકરો અભો જેને વસ્કન પહેર્યું છે ને મારે સાફો બાંધ્યો છે ને કલકી નાખી છે ને આમ બરોબર ઘોડી ઓહરીની પાર પાસે આવી છે ને મારો દીકરો અભો છે ને એ આમાં ફુલેકામાં આમાં ઘોડીએ ચડવાની તૈયારી કરે છે, એમ આંખો વિતાઈ જાય બાઈથી, સપનાની દુનિયામાં ખોવાઈ જાય અને બાઈના હૈયામાં શબ્દો નીકળી જાય કે કેની તારા એ નારીએ રાસણ ગાયા તો કેનીએ તારો પહ ભર્યો. અને એમાં કોઈ વટે માર્ગું નીકળે એમ કે બેન કેમ ઉભા રહી ગયા, એટલે પાછી ઝબકી પાછી મંડે હાલવા. એ હાલતા હાલતા પાછી વિચાર કરે હે માં, હે ભગવતી, ઉગાડું ઘર મૂકીને આવતી રહી, આજ 12 વર્ષ વૈયા ગયા, મારું ઘર ખંડેર થઈ ગયું છે, પણ માં કઈ વાંધો નહીં, મારા અભાના વાવા આવશે, ગાયરું કરશે, માંડું માંડશે, મારું ઘર પાછું ગોકુળિયું થઈ જાય. એ વિચાર કરે ને બાઈ પાસે ઊભી રહી જાય, નાખું વિચારી જાય તો ઘોડી દેખાય, અબો સવારથી હોય ને એવીની કલ્પનાનું ચિત્ર દેખાય અને બાઈના હૈયામાંથી શબ્દો નીકળે કે ઘોડી 8 ઓરડાને 9મી ઓસરી એ ઘોડી કીએ ઓરડીએ બંધાય રે તે જાણ તારા લાડ. અમાર વાનના મીનાના ચણતી બરોબર ચાપજની હિમાળે પહોંચી, બેગોવાળી આમથી
બેગવાડી આમથી હાથમાં લાકડીયું ફારિયા અને હાથ નાખતા હોનભાઈ ભાઈ ઉભા રહ્યો, હોનભાઈ ભાઈ ઉભા રહ્યો, હોનભાઈ ભાઈ ઉભા રહ્યો. એ 4 ગવાડિયા પાસે આવ્યા એટલે ભાઈ હોનભાઈ એમ કીધું, છોકરાઓ હું રેડું નાખતા નાખતા આવ્યા હતા ભાઈ, ફૂઈ તમને કઈ ખબર નથી? મારા હભાને હગાઈ કરવા ગઈ હતી, ફૂઈ તમને કાંઈ ખબર નથી? છોકરા મામીના ન્યાયથી લગ્ન છે, તમે જાન્યા થાહો. હું હગાઈ કરીને આવું મારા દીકરાને કે ફૂઈ તમને કાંઈ ખબર નથી? કે છોકરા વાતમાં મોણ ન નાખો, જે વાત હોય ને એ તમે ઝપટથી કયો. બાળકોને ખબર નહીં કહેવાય ન કહેવાય. એ ત્રાપજને હમાડે કીધું, ફૂઈ તમને કાંઈ ખબર નથી? કે છોકરા વાત તમે દેખાવશો તો અમારા છોકરા ભેહું લઈને કેમ ના ગયા? મારો અભો કેમ નથી દેખાતો? આ તમારા ઘરે મારો અભો ભેહું લઈને કેમ નથી આવ્યો? અને તે છોકરાએ કીધું તો ફૂઈ તારા અભાને સરપટ થયો તો એને દેન દેવાઈ ગઈ ને 3જો દિવસ. મારે વાત કરવી બહુ હેલી સાહેબ, તમારે સાંભળવી હેલી, પણ જે દીકરાની માથે રંડાપો ગાળ્યો હોય છે, જે દીકરાની હગાઈ કરીને આવી, જે દીકરાના લગ્ન સમજીને આવી અને એ દીકરાના મોતના હમાતરને ત્રાપજના હિમાળામાંથી મળ્યા, એ બાઈએ મોઢામાંથી ઓઢણાનો છેડો મૂક્યો અને અંતરની વરાળ ઘૂંટાઈ 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 અને હોઠ ઉપર આવી, અને હોઠ ઉપર આવીને બાઈના હૈયામાંથી એટલા શબ્દો નીકળ્યા કે હે અભા, શબ્દ છૂટી ગયા કે મને હતું મારો અભો મને મેલવા આવશે મહા, પણ લીધા તે લખધીર કા હામા કરો ઘડો ને કાણ, પણ આમાં લીધા હામા કરો ઘડો કાણ. મને હતો એ મારો અભો મારી વાની ઠરશે, પણ રાખી મને મતો મારો દીકરો જુવાન છે, હું મરે ને મારી રાખને દામોદરકુંડના પાણીમાં ઠારવા જાય ને તેથી હું જ્યાં આવીશ ને મારો આત્મા શાંતિ પામી જાય. હે અભા, મારી માં મારી રાખનું ઠારનારું કોઈ નથી. મને હતું મારો અભો મારી વાની ઠરશે વીર, પણ આમાં રાખી રાખી તે લખધીર કા મારી ધગતી વાની ધી. અને આઈ મેપો બહુ ઉસરીની પારે આવીને ઊભા અને કોઈ એમ કીધું, આપા મેપા, હા કે ભાઈ હોનભાઈ આવે, હે કે ભાઈ હોનભાઈ આવે. એ જેમ મીંડની પૂતળી ભાંગે ને એમ અડીખમ આયર ડગે નહીં કોઈથી, પણ એ ધ્રુજી ગયો, ભાંગી ગયો, થાંભલીને ટેકો દઈ અને બેહી ગયો. અને આકાશમાં નજર નાખીને એટલે હું કીધું કે હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, હે મારા ઈષ્ટદેવ. આગળ બાઈ આવીને મને એમ પૂછશે કે મારો અભો ક્યાં? તો હું કેમ કહે કે તારા દીકરાને મારે ફૂલે કે ચડાવવો હતો ને એ જ બજારમાંથી તારા દીકરાનું નનામી કાઢી. મને પૂછશે કે મારો અભો ક્યાં, મારો લાડક વાયો ક્યાં? તો કેમ કે તારા દીકરાને મારે ચોરીએ ચડાવવો હતો ને બધા તારા દીકરાનું ચિતાઈએ ચડાવી આવ્યો હતો, તને મુવા મોઢું જોવા નથી. વાત કરતા વાર લાગે. બાઈનો ઘા થયો, ફળિયાની માલિક બાઈનો ઘા થયો, આયરાણી ઘરમાંથી ધડ્યા. બે માણસે ઉપાડી બાવડા પકડી ઓસરીમાં બેહાડ્યા, ભીતનો ટેકો લેવરાયો. આયરાણી છાની રાખવા ગયા એટલે મોઢા માથે નાકમાંથી આંગળી મૂકી અને આપા મેપાએ એટલું કીધું કે એને ઘડીક વાર છાની ન રાખતા, એક વખત એનું હૈયું ખાલી થઈ જવા દો, પછી બે વાતો કેવી છે તો કે હું દીકરાની માં છે અને છાની ન રાખવાનું કે હૃદય બેસી જાય, એનું વખત હૈયું ખાલી થઈ જવા દો. અને એક પછી એક મરહૈયું નીકળતો હતો બાપ, એ બાઈના હૈયાની માલિક હતી. એમાં એ મરહૈયા નીકળતા નીકળતા એક મરહૈયો એવો નીકળ્યો કડીખ માયરની છાતીના પાટિયા બેસવા મીડ્યા.
એનાથી મારું હૃદય હમણાં બંધ થઈ જાય. એ મરહિયાના શબ્દો એવા હતા. બાઈએ એટલું કીધું, અભા, મેં હિન્દુ શાસ્ત્રોમાં એવું સાંભળ્યું છે કે જ્યાં સુધી મા કે બાપની મરણ પથારીએ દીકરો પ્રાણ પોખ ન મૂકે ને ત્યાં સુધી આત્મા છે બ્રહ્માંડની માલિક ભટકતો રીએ. હું અહીં તો આખી જિંદગી બળી બળીને રહી હતી, પણ આનાય દરવાજા બંધ કરીને વિયો ગયો. મારો ન્યાય આત્મા ભટકતો રાખીને વિયો ગયો. મારી વાહે કોઈ પ્રાણ પોખ મૂકનારું ન કઈ માની મરણ પથારીએ એ કોણ પાછું મૂકશે ઈ પોખ. અમારા હરગના તળાઈ હો આજ દરવાજા દેવાય ગયા. ને આપા મેપાએ આકાશમાં જોઈને કીધું, કૃષ્ણ અમારા માગણ છે. હા, મારા માગણ છે. આનું એક એક આહુડ મારી ઓહરીમાં પડે ને મારી પેઢી ઉપાડી દે. આનું એક એક નિહાહો, આનું એક એક આહુડું, આની એક એક વરાળ મારી પેઢી ઉપાડી દે. કંઈક તો કેવો ના આહુડા લઈ હતું, કંઈક તો ઉપાય દેખાડે ને છાની રાખી હતું. અને દ્વારકા જે હુકમ કરતો હોય ને સાહેબ, એમ એમ હૈયામાં ધબકારો થયો. 7 દીકરા ફરિયાની માલિકેથી ઊભા હતા. સૌથી નાનો દીકરો 14 વર્ષની ઉંમર, અરે હે નામ, એ બાવડું પકડી અને બાઈ હોનબાઈની પાસે બેહાડીને એટલું કીધું, બસ કરી બેન, આ તારો અભો, આ તારો અભો. એટલે મોઢામાંથી ઓઢણાને છેડો અડગો કરીને કીધું, માફ કરી દે ભાઈ, મારા ભાગ્યમાં હતું બનવાનું, બની ગયું. મારે તારા દીકરાને માગણ નથી કરવો. આ જમી, આ ખોયડા, આ મકાન, આ ભેહું, આ ઘોડા, આ સંપત્તિ, આ મુકાવીને તારા દીકરાને હું લઈ જાઉં તો મારે ત્યાં આવ્યા પછી ખંભે ચોપડા ઉપાડીને આયરું ઘેર માગવા જવું પડશે. મારે તારા દીકરાને માગણ નથી કરવો. કે બેન વાત સાચી, પણ મારા મોઢામાં શબ્દો છૂટી ગયા. હવે એના નસીબમાં બનવાનું તો એ બની ગયું. એ આજથી મારો નહીં, એ આથી તારો છે. ને બાઈ જેતપુર જ્યાં હગાઈ કરી આવ્યા હતા ત્યાં આ દીકરાને પરણાવ્યો હતો. અને આજ તમે રેડિયાની માલિકો ક્યારે સાંભળો ને કે આજની વાર્તા જેઠસુર દેવ રજૂ કરે છે, તો આ જેઠસુર દેવ છે ને એ દાનની માલિકો દીધેલા દીકરાની 6ઠી પેઢી છે. આમાં તમે ભજન ઘણા સાંભળ્યું છે, અંગ અભિમાનને આકાશથી ઉતરી, નારાયણ બાપુ પાસે, અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી. આ ભજનના રચયિતા સામત દેવ, સામત સુરની વિનંતી સુણીને પાડ્યું બંધુ એક પાણી. એ સામંત સુરદેવ છે ને એ જસુરદેવના દીકરા. આ બાવડા પકડીને દીકરાને દાન દીધા ને ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર. આજ કોંબડી ગામમાં રહીએ છે પરિવાર, હું જેવો છું. મારી વાત કરવી હેલી, તમારે સાંભળવી હેલી. એક વખત આંખો વીચીને વિચાર કરો કે એનોય દીકરો એને ઘેરે, એનો એ દીકરો એને ઘેરે પાછો માગણ થઈને આવતો હોય છે, બારોડ થઈને આવતો હોય છે, વરે શીખ લેવા આવતો હોય છે, અને આમ પછેડી પાછળતો હોય છે. અને એને જનેતા માપું ભરી અને દીકરાને પાછો માગણ સમજી અને એના એની પછેડીની માલિકો જુવાઈને બાદરો નાખતી છે. તેથી આયરાણી કાઢીદાનમાં કેવડો પથ્થર રાખ્યો એને માગણ સમજીને એને દેતી છે. એ બાઈએ કેટલો પથ્થર રાખ્યો છે. બીજી વાત કે રામને તો ખબર હતી 14 વર્ષે પાછું અયોધ્યા આવવું છે. બાપે દઈ દીધો વનવાસ, પણ 14 વર્ષે મારે પાછું અયોધ્યા આવવું છે. એ ખબર હતી, આ દીકરાની ખબર હતી કે મારે બારોટ થવા જ જવું છે. ખંભે ચોપડા પડીને આયરું ઘરે માગવા જવું છે. આ બધી સંપત્તિ મૂકીને મારે બારોટ થવું પડશે. છતાં બાપના વેણમાંથી 14 વર્ષનો દીકરો હાલી નીકળ્યો, શબ્દ બોલ્યો નહોતો. એની બાપની ભક્તિ કેવી છે. ના પાડી અને કીધું જા તને દાનમાં દીધો, આ બાપ જા. ભાઈ કે તારે બારોટ થવું પડશે. માં થાય, મારા બાપે દીધો ને દાનમાં, હાલ તારે પેલો હાલી નીકળ્યો છે દીકરો. એની બાપ પ્રત્યેની કેટલી ફરજ છે, કેટલી લાગણી છે. આવા ઉગતા છોડવા છે ને એના કાનમાં આ અસ્મિતા રેડીએ છીએ કે આપણે કોણ છીએ. આ હું આપણી પરંપરા છે. કાલે સવારે એને અવરો પગ પડતો હોય ને તો વિચાર કરશે કે અમે કોણ છીએ, આપણે કઈ પરંપરા છે. ધન દોલત પૈસો માં આ તો બધી આવવાવાળી જવાવાળી છે સાહેબ.
સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ તો થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામમાં કથા રે